હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે મરચાંના ભજીયા બનાવીશું. આ ભજીયા આપણે મરચાંની ગોળ રીંગ બનાવીશું અને ક્રિસ્પી એવા બનાવીશું. તો ચાલો આ ગોળ રીંગ બનાવીને મરચાંના ભજીયાની રેસીપી શરૂ કરી. જો મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે છે ને વરસાદમાં ખાવાની મજા પડે તેવા સરસ મજાના કુરકુરા એવા મરચાંના ભજીયા બનાવીશું. તો આ રીંગ ભજીયા બનાવવાના છે અને એકદમ ક્રિસ્પી બનાવીશું. તો એના માટે છે ને મોરા એવા મેં આવી રીતે જાડા દોરવાળા મરચાં લીધા છે 250 ગ્રામ. તો આ મરચાંને છે ને આપણે કટ કરી લઈશું. તો આ મરચાંને છે ને આપણે એક મરચું લેશું અને ઉપરનો ભાગ કાઢી લઈશું આ રીતે. અને પછી ગોળ ગોળ આ રીતે રીંગમાં આપણે કાપી લઈશું. આપણે છે ને બધા મરચાંનું સરસ ગોળ રાઉન્ડમાં આપણે કટિંગ કરી લીધું છે. તો જો આ બિયાનો ભાગ છે ને તમારે હટાવી લેવો હોય તો પણ હટાવી લેવાય અને રાખવો તો રાખાય. તો જે વધારે હોય બિયાનો ભાગ એ કાઢી લઈશું અને એક બાઉલમાં આપણે લઈ લઈશું. આપણે છે ને બધા મરચાંનું કટિંગ કરી અને બાઉલમાં લઈ લીધું છે. જ્યારે પણ આ ભજીયા બનાવી ત્યારે કોઈ થાળી હોય કે આવું બાઉલ હોય એવું કોરું વાસણ જ લેવું. ત્યારે આ ઉપર આપણે જે કોટિંગ કરવાનું છે ચણાના લોટનું એ સરસ થાય આપણાથી, એટલે આવું મોટું બાઉલ લેવાનું. તો હવે છે ને આમાં મસાલા કરી લઈએ આપણે. તો સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરશું અને થોડી આપણે હિંગ એડ કરશું અને અડધા આદુનો આપણે ટુકડો ખમણીને એડ કરશું. હવે છે ને અડધા લીંબુનો આપણે રસ એડ કરશું. તો આ મરચાંના ભજીયા છે ને એકદમ સાદા અને સહેલી રીતથી થાય છે. તો આમાં આટલા જ મસાલા એડ કરવાના છે આપણે. મરચાં ઉપર નિમક અને લીંબુનું આ રીતે કોટિંગ કરી લઈએ આપણે. હવે છે ને મેં 1 કપ બેસન લીધો છે. તો આમાં થોડો થોડો આપણે એડ કરતા જશું. આમાં આપણે પાણી નથી એડ કરવાનું. જો જરૂર પડે તો 1 જ ચમચી આપણે પાણી એડ કરશું. આપણે છે ને 1 જ ચમચી પહેલા પાણી એડ કરશું. જે આપણે થોડો ચણાનો લોટ એડ કરશું. અને 1 ચમચી પાછું પાણી એડ કરશું. જો 1 મિનિટ હલાવતા પાણી નિમકમાંથી છૂટ્યું એટલે જો એકદમ સરસ આપણે કોટિંગ થઈ ગયું છે બધા મરચાં ઉપર. હવે ચણાનો લોટ કે કાંઈ એડ કરવાનું નથી. આપણે છે ને આ રીંગના ભજીયા ઉતારવા માટે જો ઉપર સરસ આપણે કોટિંગ કરી લીધું છે. તો આ ઉતારવા માટે તેલ ગરમ કરવા માટે મેં રાખી દીધું છે કઢાઈમાં. તો આ રીંગના ભજીયા આપણે આ રીતે એક રીંગ જ આપણે એડ કરતા જશું અંદર.
જ્યારે આપણે ભજીયા એડ કરી છીએ ત્યારે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની, પછી મીડિયમ કરી નાખવાની અને ક્રિસ્પી થવા દેવાના. એકદમ સરસ બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આ ભજીયાને આપણે બહાર લઈ લઈએ. આપણે છે એકદમ સરસ ક્રિસ્પી એવા ઘરે સહેલાઈથી મરચાંના રીંગના ભજીયા બનાવ્યા છે. તો આ ભજીયાની રેસીપી તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારા રીંગ ભજીયાની રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ.